વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વોની યાદી તૈયાર કરાશે। ડીજીપી વિકાસ સહાયે તમામ જિલ્લાને આપ્યા હતા આદેશ, જેમાં કુલ 31,834 આરોપીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે, જેમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું। 30 વર્ષમાં આરોપીઓની પ્રવૃત્તિની વિગતોની પણ તપાસ કરાઈ। 3,744 આરોપી સરનામા બદલી નવા સરનામે રહેવા ગયા છે। 4,506 આરોપી અન્ય રાજ્યમાં હોવાનું સામે આવ્યું છે। બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું વેરિફિકેશન કરાશે। આરોપીઓનું ડોઝિયર તૈયાર કરી માહિતી તૈયાર કરવામાં આવી છે। હવે આવતા દિવસોમાં આ ચેકિંગ દરમિયાન જે ઇસમો જે વ્યક્તિઓના વિરુદ્ધમાં ગુના દાખલ થયા છે અને જે હાજર નહોતા મળ્યા અમુક કારણોસર સરનામું બદલાઈ ગયા હોય અથવા રાજ્ય બહારના પણ છે, એમાં આશરે 14% એવા છે જે રાજ્ય બહારમાં એનો અત્યારે હાલ રહી રહ્યા છે। એટલે એ લોકોની ચેકિંગ માટે પણ આપણે પદ્ધતિ કાર્યશાળી આપણે અપનાવીશું અને એ લોકોની ચેકિંગ પણ ત્વરિત થાય એના માટે પણ આપણે કાર્યવાહી ચોક્કસ કરીશું।